રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ મેટ્રોમાં કરી સામાન્ય મુસાફરી। ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કેએલ રાવે પોતે મેટ્રોમાં મુસાફરી કરી। અમદાવાદના રાણીપથી ગાંધીનગર પોલીસ ભવન મેટ્રોમાં પહોંચ્યા। પોતાના નિવાસ સ્થાનેથી ઓફિસ સુધી મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો। ત્યારે કોટેશ્વર મેટ્રો સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાની જાતે સમીક્ષા કરી। ઇંધણ બચાવવા માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટે અપીલ કરી તો ગંભીર સુરક્ષા સમીક્ષાની સાથે પર્યાવરણ બચાવવાનો પણ સંદેશ આપ્યો। રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ પોલીસ વિભાગને ખાસ સૂચન કર્યું। અધિકારીઓને વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા માટે સલાહ આપી। પોલીસ વિભાગમાં દર મહિને 40 કરોડનું ઇંધણ વપરાય છે, ત્યારે ઇંધણના કુલ વપરાશમાં 2 થી 3% ઘટાડો કરાયો। પ્રધાન નરેન્દ્ર મોદી થકી એક આહવાન કે દેશની અંદર જે ક્રાઇસિસ પેટ્રોલને ઊભો થઈ શકે છે એવી પરિસ્થિતિ છે, તો તેને લઈને ઈંધણનો બચાવ કરવો જોઈએ। તો રાજ્યના ડીજી છે કેએલ રાવ, તેમણે પણ મેટ્રોમાં સફર કરી છે, મતલબ કે એમનું જે નિવાસ સ્થાન છે ત્યાંથી ગાંધીનગર પોલીસ ભવન છે ત્યાં સુધી તેઓ મેટ્રોમાં જવાના છે। કોટેશ્વર ખાતે તેઓ પહોંચ્યા છે, મેટ્રો રૂટની સમીક્ષા પણ કરી રહ્યા છે। સાથે સાથે જે પણ પોલીસ સુરક્ષા કર્મીઓ છે તેમને બને ત્યાં સુધી મેટ્રોની અંદર અથવા તો જાહેર પરિવહન છે તેમની અંદર સફર કરવા માટે તેમણે સૂચન કર્યું છે અને તેને લઈને જ અત્યારે તેઓ મેટ્રો ખાતે કોટેશ્વર ખાતે છે સુરક્ષા સમીક્ષા કરી। ત્યારબાદ મેટ્રોના જ અધિકારીઓ છે તેમની સાથે વાત કરી છે। મહિલાઓની સુરક્ષા ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે તે પણ વાત કરી છે। સાથે સર્વેલન્સ રૂમ જે છે તે પણ ડીજી થકી જોવામાં આવે છે અને કેટલીક સૂચનાઓ છે જે આપવા જરૂરી હતી તે પણ આપી છે। અને બીજી મહત્વની વાત કે તેઓએ સ્પષ્ટ એક એવો સંદેશ આપ્યો છે કે પોલીસ બેડાની અંદર પણ જ્યાં જરૂર હશે ત્યાં જ વ્હીકલ છે એ વધારે પડતા વાપરવામાં આવે છે, બીકોઝ કે સુરક્ષાને ધ્યાને રાખીને ઘણી બધી બાબતો એવી હોય છે કે ક્યાંક આરોપીને પકડવા સર્વેલન્સમાં કે એ વાહનો વપરાતા હોય છે, પરંતુ અમુક વર્ષોની વાત કરીએ અને આ ગત વર્ષની વાત કરીએ તો ઘણા બધા જે આંકડો છે, રકમ જે છે, જે ડીઝલ અથવા તો ઓઇલ જે વપરાતું હોય તેમાં ઘટાડો થયો છે તેવી વાત પણ છે એ ડીજી થકી કરવામાં આવી છે। અને અત્યારે જે નિરીક્ષણ જે કરી રહ્યા છે તો એ સર્વેલન્સ રૂમ છે જ્યાં સીસીટીવીથી સજ્જ છે એ પણ તેઓ જોઈ રહ્યા છે। સાથે જ જે મેટ્રોના અધિકારી છે તેઓ પણ અહીંયા બિરાજ્યા છે અને તેમની સાથે પણ તેઓએ વાતચીત છે તેઓ કરી છે અને ખાસ કરીને શું વાત છે ધ્યાનમાં આપી છે। ડીજી છે આપણી સાથે। ડીજી સાહેબ, આજે મેટ્રોની અંદર સફર શું સંદેશો અને કઈ બાબતનું ધ્યાન ખાસ રાખવા માટે સૂચન કરવામાં આવ્યું? આજની મેટ્રોની જે સફર છે એ 2 મુદ્દાઓ ઉપર છે। એક તો જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે ઇંધણ બચાવવા માટેનું આપણે આહવાન કર્યું છે એ બાબતમાં અમે તમામ અધિકારીઓ કર્મચારીઓને આહવાન કરીએ છીએ કે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે ઇંધણ બચાવીએ અને મુસાફરી મેટ્રોથી થાય તો એ વધુમાં વધુ ઉપયોગમાં કરે। એ એક હતો। બીજો મુદ્દો, અમારા જે મેટ્રોમાં જે પોલીસના કર્મચારી અને અધિકારીઓ છે એમના કામગીરીની પણ એક સમીક્ષા કરવાની છે, તો એ બાબતમાં પણ અમે વિશેષ સફર કર્યું છે। આજે સમીક્ષા છે તે કરવાની છે અને સૂચન છે પોલીસ કર્મચારીઓને આપ્યું છે કે બને ત્યાં સુધી જાહેર પરિવહન છે તેનો ઉપયોગ કરો। કેમેરા પર્સન અરવિંદ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।